એ કોપડીની બહાર મારા પગ પડી જવાના હતા। બે દિવસ સાપ કાળા ફેણિયા નાક કે આપણે બ્લેક કોબરા કે મેં ત્યારે જેલમાંથી મેં જેલ બદલીની માંગ કરી કે મારી કોટડીની આજુબાજુમાં કાયમ સાપો નીકળે છે, છતાં જેલ વિભાગે મારી કોટડી નહીં બદલી, છતાં સરકારે મને મારી જેલ બદલી નહીં કરી આપી અને ત્યારે જેલમાં સાપો નીકળે, હું સિપાહીને બૂમ મારું, સિપાહી આવે અને બહારથી રેસ્ક્યુ વાળાને બોલાવી લાવે, મારી નજર સામે મારા પગ પડી જવાના હતા એવી જગ્યાએથી બ્લેક કોબરા બે પકડીને લઈ જવામાં આવ્યા। 5મા દિવસે એક પકડાયો, 15મા અને 16મા દિવસે એક પકડાયો અને એવા કેટલાય સાપ મારી કોટડીના મારા ઝાંઝરો મારા પગ અને ઝાંઝરો બાથરૂમ હતો એમાં એક સાપ ઘૂસી ગયો। આજે પણ મારા યુવાનોને કેમ છું તમે આરટીઆઈ કરો, જેલ વિભાગને પૂછો કે ચૈતર વસાવાને ત્યાં કેટલા સાપ પકડાયેલા અને કેટલા નથી પકડાયા, શું જમતા હતા, બધી જ વિગતો તમને મળશે। આ કહેવા માટે મારે એટલા માટે કહેવું પડે કે અમે ગરીબોનો અવાજ બનીએ, અમારા બાળકોનું શિક્ષણ માંગીએ, અમારા લોકો માટે સિંચાઈનું પાણી માંગીએ, એટલે સરકારની આ હેરાનગતિ જોઈ લો તમે, સરકારની નીતિ જોઈ લો તમે, આવી હેરાનગતિ આવી વેદના અમે પણ વેઠીએ છીએ અને અમે એટલા માટે વેઠીએ છીએ કે અમારી સાથે તમારા જેવા ગરીબ લોકોના આશીર્વાદ છે। આ સરકારને અમે ઉપાડીને ફેંકી દઈએ છીએ। અમે નાના માણસો છે, અમારી ટીમ પણ બહુ નાની છે, એમના નેતાઓ ખૂબ મોટા છે, કરોડોપતિ છે, પોલીસ એમની આર્મી એમના પર છે, યંત્ર મંત્ર તંત્ર બધું જ એમનું છે સાથીઓ। પણ આ લોકો સામે અમે ત્યારે જ લડી શકીએ છીએ તમારો અમારી સાથે સાથ અને સહકાર છે, એટલા માટે જ અમારી હિંમત છે, એટલા માટે જ આ લોકો સામે અમે લડીએ છીએ। ત્યારે તમે જોયું હશે મારા જેલવાસ દરમિયાન હું છૂટ્યો અને હજારો લોકો રોડ પર આવી ગયા, વડોદરાથી 9:30 વાગે નીકળ્યા અને મારે રાજપીપળાને મોવી પહોંચતા 5:30-6 વાગી ગયા। ગામડાના લોકો સ્ટેશને આવી જાય, ફૂલ લઈ મારી મા દીકરીઓ મને કહે કે અમે તો ઉપવાસ કર્યા છે, અમે તો તમારા માટે માનતા રાખી છે, વ્રત રાખ્યા છે। ત્યારે મને થયું કે જે ગરીબ અને સામાન્ય લોકો માટે અમે લડીએ છીએ, જે આદિવાસી ઓબીસી માઇનોરિટી હોય, પટેલ હોય કે રાજપૂત સમાજના 18 વર્ગો માટે અમે લડીએ છીએ, એ સમાજ આજે જાગે છે। આવનારા દિવસોમાં સરકારોને અમે ઉખાડીને ફેંકી દઈશું। અમારી લડત એટલી જબરદસ્ત ચાલુ થઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતનું મંત્રીમંડળ બદલવું પડ્યું છે, પણ મેં તમામ મારા વડીલોને, મારા યુવાનોને, મારી માતા બહેનોને આહ્વાન કરું છું, એ લોકો મંત્રીમંડળ બદલે છે, આવનારા 2027માં આપણે સરકાર બદલી નાખીશું, સરકાર બદલી નાખીશું। આપણા વડીલોમાં કહેવત છે, ભેંસ દૂધ ઓછું આપે તો ભેંસના ખીલા બદલવાના નથી રહેતા, આપણે ભેંસ જ બદલી રાખવાની રહેશે, સરકાર બદલી નાખવાની છે। તાનાશાહી એમની જોઈ લીધી, ભ્રષ્ટાચાર એમના જોઈ લીધા છે, પોલીસનો દુરુપયોગ કરતા એમને જોઈ લીધા છે, એટલે આ સરકારોને આવનારા દિવસોમાં ઉકાળીને ફેંકી દઈશું। જેલમાંથી આવ્યા બાદ મારો મોબાઈલ પણ જમા હતો, ઘણા સમય સુધી આપણો સંપર્ક નહીં થઈ શક્યો, ત્યારે કેટલાક આ વિસ્તારના મંત્રીઓ, કેટલાક આ વિસ્તારના સાંસદો અને નેતાઓ અમને કહેતા હતા ચૈતર વસાવાનું તો પૂરું થઈ ગયું, ચૈતર વસાવા તો હવે ગયો, ચૂંટણીઓ પત્યા સિવાય એમને અમે નીકળવા નથી દેવાના। ત્યારે નેતાઓને પણ આજે આ પવિત્ર ધરતી પરથી કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंधे पंधे गंगे झंडे समझ के रखा गया, ये चैतर वसावा है, कभी झुकेगा नहीं। आ हिम्मत એ તમારો બધાનો સહકાર છે એટલે અમે કરીએ છીએ। તો આ સરકારો અમને ક્યારનું અમારું પૂરું કરી દે, નાની નાની બાબતોમાં જેલોમાં મોકલે છે। ત્યારે મારા સાથીઓ, આ જેલવાસ દરમિયાન તમે બધા મારી ચિંતા કરી, તમે મારા માટે, મારી બહેનો
અપવાસ કર્યા, ચિંતા કરે, પ્રાર્થના કરે, કેટલાક મારા સાથીઓ મારા માટે દુઆ કરતા હતા. ત્યારે આજે નવા વર્ષે મેં તમને મળવા માંગતો હતો કે મારે રૂબરૂ જવું છે, મારે રૂબરૂ જઈને મારા વડીલોના આશીર્વાદ લેવાના છે, મારે રૂબરૂ જઈને મારી માતાઓના આશીર્વાદ લેવાના છે, મારા ભાઈઓને મળવાનું છે. ત્યારે આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું. સાથીઓ, એ લોકો મને આજે ડેડિયાપાડા નથી જવા દેતા. વચ્ચે મેં અમારા સાંસદના ગામમાંથી પદયાત્રા કાઢી ત્યારે એ લોકો ભાજપવાળા કે અમે રાજપીપળામાં રહે છે, અમે અમારા રાજપીપળાના વિસ્તારમાં હવે એનું નાટક ચાલુ થયું છે, ત્યારે એમને નર્મદા જિલ્લામાંથી પણ કાઢી દેવાના છે. ત્યારે એ લોકોને હું કહેવા માંગુ છું, તમે મારા ડેડિયાપાડામાંથી મને કાઢી નાખશો, તમે મારા જિલ્લાના નર્મદામાંથી મને કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહે છે. ત્યાંથી કોઈ કાઢી નથી શકવાનું, ત્યાંથી કોઈ કાઢી નથી શકવાનું. અમારા લોકોના મનમાં અને દિલમાં અમે રાજ કરીએ છીએ. એટલો બધો ડર છે આ લોકોને. રાત દિવસ અમારી ઇન્ક્વાયરી થાય છે, ક્યાં ખાઈએ છે, ક્યાં રહીએ છે, આવી બધી નીતિઓ આમની ચાલે છે. સાથીઓ, ભલે મને નર્મદા અને ડેડિયાપાડામાં મારા પરિવારને મળવા નથી દેતા, પણ હું મારા ભોગંબામાં, મારા મોરવા હડપમાં, મારા જેતપુરમાં, મારા પંચમહાલમાં, કોઈ પણ ગામમાં, આ વિસ્તારના કોઈ પણ ગામમાં હું રાતે પણ જતો રહીશ. મારી બેન દીકરીઓ મને રાતે પણ રોટલો આપીને ખવડાવશે. આ મારો પરિવાર છે, આ મારું ગામ છે. અને હું પણ આજે તમને કેમ છું, આ ચૈતર વસાવાની પૂરી ટીમ, આમ આદમી પાર્ટીની પૂરી ટીમ અન્યાય સામે લડશે, લડશે, લડશે ને લડશે. બસ અમે તમને અપીલ કરવા માટે આવ્યા છે. અમે એકલા પડીએ છીએ, ટીમ નાની છે. આવનારા દિવસોમાં તમારો સહકાર જોઈએ છે. 30 વર્ષની સરકારના મૂળિયા એટલા બધા ઊંડા જતા રહ્યા છે કે તમારા સહકાર વગર નીકળે એવા લાગતું નથી. તો તમારો સહકાર જોઈએ છે. 2 હાથ ઊંચા કરીને બધાએ સહકાર આપવાનો છે. બધાએ સહકાર આપવાનો છે. આપણે બધા જોર લગાવીને ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખાડીને ફેંકી દઈશું આપણે. ત્યારે મારા સાથીઓ, આવનારા દિવસોમાં આમાં મારી સામે બેઠા છે ઘણા સરપંચો છે, ઘણા તાલુકા જિલ્લાના સભ્ય બનવાના છે. આવનારા દિવસોમાં તમારામાંથી ઘણા વિધાનસભામાં પણ જવાના છે. બસ તમે હવે તૈયારી કરી લો. આપણે બધા અન્યાય સામે લડવાનું છે, પરિવર્તન લાવવાનું છે, પરિવર્તન. ત્યારે વધારે વાત નથી કરતા, પણ એક સૂત્ર હું બોલાવીશ. તમારે બધા પરિવર્તન કહેવાનું છે. આપણા યુવા નેતા રાજુ કરપડા, આપણા યુવા નેતા પ્રવીણ રામ આજે જેલમાં છે. ખેડૂતો માટે લડવું એટલે જેલ વેઠવી પડે, વિદ્યાર્થી માટે લડો એટલે જેલ વેઠવી પડે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને શિક્ષકો કે કોના માટે પણ લડો, સરકાર તમને જેલ કરાવે. તમારે બસ પરિવર્તન કહેવાનું છે. હું અવાજ કરું, ગોગંબા માગે, ગોગંબા માગે, જેતપુર માગે, જેતપુર માગે, જામુગોડા માગે, જામુગોડા માગે, પંચમહાલ માગે. આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં સરકારને આપણે બદલી નાખવાની છે. સાથીઓ, ત્યારે આજના કાર્યક્રમમાં અમારા સાથીઓ દ્વારા વ્યવસ્થામાં કોઈ અગવડતા ઊભી થઈ હોય, અવ્યવસ્થાની સામે વરસાદ હતો છતાંય મારા પૂજનીય સન્માન્ય મારા વડીલો, મારા યુવાન મિત્રો જેઓ મને હર હંમેશ ફોન કરે છે, ભાઈ કહે છે, મારી બહેનો જેઓ મને ભાઈ તરીકે માને છે, મારી માતાઓ, તમામ લોકોએ આ વ્યવસ્થામાં પણ વ્યવસ્થા બનાવીને આજનો કાર્યક્રમ આપણે સફળ કર્યો છે. ત્યારે આજના કાર્યક્રમમાં અહીંયા જમીન આપનારા ખેડૂત, અહીં આયોજન કરનારા તમામ આયોજકો, મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સતત
સવારથી અહીંયા પગ પર ઉભા એવા પોલીસ અધિકારીઓ, તમામ વડીલો, યુવાનો, માતા બહેનો બધાને આજના કાર્યક્રમમાં તમે અહીંયા આવ્યા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને શાંતિથી તમે બધા સાંભળ્યા છો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનવું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર.